સારા આપણને મૂલ્યો આપ્યા છે, જેનાથી આપણા કર્મની અંદર તે વાપરીને એનું જીવન ચલાવવાનું. એટલે આખા વિશ્વની અંદર સર્વશ્રેષ્ઠ છે તો કર્મ. અહીંયા આવ્યા આપ બધા તો શું લઈને આવ્યા છો? કર્મ. બધાના પોતપોતાના કર્મ. ઘર લઈને આવ્યા? બધા જેટલા સોનું ચાંદી રૂપિયા લઈને આવ્યા નહીં. શું લઈને આવ્યા? કર્મ. તો જ્યાં પણ આપણે જઈશું દુનિયામાં, શરીર પણ છોડી દઈશું, પણ જોડે શું આવશે? કર્મ. તો અત્યારે આપણે સારું કર્મ કરી રહ્યા છીએ, કોઈ પાપ કર્મ કરી રહ્યા નથી. તો આ સારું કર્મ કરીએ છીએ એ આપણું જોડે આવી જશે. પરંતુ જ્યારે આપણે ઘરની અંદર રહેતા હોઈએ છીએ ત્યારે જે પરિવારની અંદર પતિ પત્ની, દીકરા દીકરી, સાસુ વહુ જે બી છે, તો એ જોડે રહેતા હોય તો બધાના જ સ્વભાવ સંસ્કાર અથવા મનના જે વિચારો છે એક સરખા હશે? એક સરખા નહીં. જેવું જેનો પાઠ છે, જેની જેની પ્રકૃતિ છે, તેવા તેના સંસ્કાર હશે. તો સંસ્કાર અલગ અલગ છે બધાના. આપણે કહીએ છીએ કે મારા છે, પોતાના છે, પણ આપણા પોતાના, પણ સંસ્કાર એના પોતાના. સંસ્કાર આપણા નથી, એ બી આગળથી લઈને આવે છે. તો અલગ અલગ સંસ્કારની અંદર જે આપણા મનની આત્માની અંદર અને બુદ્ધિ છે, તો મન બુદ્ધિ એકબીજાના સ્વભાવ સંસ્કારને સ્વીકાર નથી કરતા હોતા. ત્યારે આપણા મનની અંદર પછી બીજા કંઈક દેહ અભિમાનના વિચારો આવશે. હું કહું એમ જ થવું જોઈએ, મારા પ્રમાણે ચાલવું જોઈએ, એવું બધું નહીં થાય ત્યારે શું આવશે? ક્રોધ આવશે, ઈર્ષા, નફરત, ઘૃણા, મારું તારું, બદલો લેવાની ભાવના. તો આ બધા આપણી અંદર કુસંસ્કાર આવી ગયા. પછી ટેન્શન આવી ગયું, અથવા કોઈ પણ અત્યારે અચાનક પરિસ્થિતિ આવી જતી હોય, અચાનક મૃત્યુ થઈ જતું હોય, અચાનક એક્સિડન્ટ થઈ જતું હોય. દુનિયા હાર જીત, જય પરાજયનો ખેલ છે, એટલે તેમાં બધું આવશે જ. એક જ સરખું જીવન હશે કોઈનું? હશે નહીં. તો આ બધું આવતા છતાં જ્ઞાન એ સમજાવે છે, જ્ઞાનની અંદર આપણી આત્માની અંદર સમજ આવે છે અને શક્તિ આવે છે સમજથી, કે હર પરિસ્થિતિની અંદર મારે ખુશમાં રહેવાનું છે. કોઈ પણ પરિસ્થિતિ આવે પણ ચહેરો બગડવો જોઈએ નહીં. તો મુખ્ય છે આપણો ચહેરો. એટલે જો મન બુદ્ધિની અંદર વિચારોની તાકાત છે, આપણી અંદર સમજ છે કે મારે મારી આત્માને દુઃખ આપવું નથી. કોના હાથમાં છે? આપણી આત્માને સુખ આપવું યા દુઃખ આપવું કોના હાથમાં છે? આપણા હાથમાં છે ને. તો આપણા મનની અંદર વિચારો સદા માટે ચાલતા હશે કે હું સદા સુખી છું, મારે કોઈને દુઃખ આપવું નથી, દુઃખ લેવું નથી. તો પછી આપણી પાસે આવશે, દુઃખ લેવું જ નથી તો આવશે નહીં. તો બધાને જીવનમાં જોઈએ છે સુખ. દુઃખ જોઈએ છે યા સુખ જોઈએ છે? સુખ જોઈએ છે ને. પણ જ્યારે મન બુદ્ધિની અંદર આપણને જ્યાં બી પરિવારમાં રહીએ છીએ ત્યાં મનમાં એક જ સંકલ્પ પાકો રાખવાનો. કયો? દુઃખ આપવું નથી, દુઃખ લેવું નથી. તો સદા માટે આપણે શું થઈ જઈએ? સુખી થઈ જઈએ. તો આપણી પાસે ધન ગમા તેટલું છે, બંગલા છે, બીજું બધું બહાર બધું સુખ ઘણું બધું હોય, પણ આપણા મનનું સુખ ના હોય, આપણા વિચારોનું આપણે સુખ ના લઈ શકીએ, તો આપણા જે વિચાર એ આપણી સંપત્તિ છે, આપણું ધન છે, આપણી પ્રોપર્ટી છે.
તો આપણા જે ઊંચા અને આલિશાન વિચારો ચાલવા જોઈએ કે કોઈ થોડુંક આપણને અપશબ્દ બોલી જાય, જરી ગ્લાની કરી દે, થોડુંક અપમાન કરી દે, ત્યારે ચહેરો વિચાર એક સરખો રહી શકશે? તાકાત છે? તાકાત છે? નથી. તેનું કારણ શું? મન અને બુદ્ધિમાં જ્યાં થોડુંક એક શબ્દ પણ આપણે સાંભળ્યા હોય